મહેન્દ્રભાઈ, આ વખતે ખુદ તમે પગપાળા ચાલી રહ્યા છો, ગજરાજો સાથે અગ્રેસર, શું કહેવું છે? ભગવાન જગન્નાથજીની એવી ઈચ્છા હતી અને મને પ્રેરણા આપી કે આ વખતે ગજરાજો નહીં આવે, સાથે સાથે આપ પણ ચાલો, એટલે થોડો પ્રયત્ન કરી રહ્યો છે. જ્યાં થાકી જઈશ ત્યાં ગાડીમાં બેસી જઈશ. 149મી રથયાત્રા, એક પરંપરા, એક સંસ્કૃતિનો વારસો આ યાત્રા. ભગવાન જગન્નાથજીને જે 150મી રથયાત્રા છે આવતા વર્ષે નીકળવાની છે અને ખૂબ મોટા પાયે નીકળવાની છે. સારી એ 150 વર્ષમાં જે વસ્તુઓ આ રથયાત્રામાં સંમિલિત થતા તે તમામને ઉજાગર કરવામાં આવશે. એ અત્યારથી નગરજનોને આમંત્રણ આપીએ છીએ કે 125મી રથયાત્રાની રાહ જુએ અને ભગવાન જગન્નાથજીના પ્રસંગ ખૂબ એ રંગે ચંગે ઉજવે. એક મોટો સંદેશ આ યાત્રાને લઈને, કારણ કે કોમી એકતાનો પણ એક મોટો સંદેશ હોય છે અને આ યાત્રા હવે માત્ર કોઈ અમદાવાદ પૂરતી નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષમાં સૌથી મોટી યાત્રા અને સૌથી લોંગેસ્ટ યાત્રા